જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું દિવ્યાંગ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં ચેપ્ટર નંબર 8ની વાત કરીએ છીએ. ત્યારે હવે નાણાકીય નિર્ણયો, બરાબર છે. 3 પ્રકારના નાણાકીય નિર્ણયો હોય. એક છે રોકાણ સંબંધિત, એક છે ધિરાણ સંબંધિત અને એક છે ડિવિડન્ડ સંબંધિત. તો આ જે 3 પ્રકારના નાણાકીય નિર્ણયો છે એ નાણાકીય નિર્ણયોની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે રોકાણ સંબંધિત નિર્ણય, બરાબર છે. આ રોકાણ સંબંધિત નિર્ણયની વાત કરીએ તો જ્યારે રોકાણની વાત આવે છે તો ત્યારે લાંબા ગાળાની મિલકતોમાં કેટલું ને કેમ રોકાણ કરવું એ નિર્ણય સંચાલકોએ લેવાનો હોય છે. અને જ્યારે સંચાલકોએ આ નિર્ણય લેવાનો હોય છે ત્યારે એની પાછળ જે થતો ખર્ચ અને એ ખર્ચની સામે તમને પરત કેટલી રિટર્ન અથવા તો કેટલી આવક મળશે એનો અંદાજ લગાવવાનો હોય. કહેવાનો મતલબ શું છે તો કે જે રોકાણ સંબંધિત નિર્ણય છે, બરાબર છે, કે જે રોકાણ કરીએ છીએ કે જે એ રોકાણની પાછે સામું શું થવું જોઈએ તો કે સામે એટલા જ પ્રમાણમાં આવક થવી જોઈએ. કહેવાનો મતલબ શું છે તો કે રોકાણ સંબંધિત કાયમી મિલકતોમાં જ્યારે લાંબા ગાળા માટે તમે જ્યારે રોકાણ કરો છો તો એમાંથી તમને જે રિટર્ન મળવાપાત્ર છે એ રિટર્ન કેટલું ને કેમ મળશે એના માટે આ જે નિર્ણય લેવામાં આવે છે, બરાબર છે. તો કહેવાનો મતલબ શું છે કે અપેક્ષિત વળતર, બરાબર છે. નાણાકીય નિર્ણયો અંગે શું કરવામાં આવે છે તો કે જે મૂડી માટે કે તમે જેથી શું કહેવાય કાયમી મિલકતોમાં જ્યાં રૂપિયા રોકવાના છો એ રૂપિયા રોકવા માટેનો જે નિર્ણય જે છે એને મૂડી બજેટિંગ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે જે મૂડી તમે લઈ આવો છો એનો ઉપયોગ તમે કાયમી મિલકતમાં કરો છો તો એ કાયમી મિલકતમાંથી તમને એટલું રિટર્ન મતલબ કે એટલું વળતર જે મળવા પાત્ર છે, બરાબર છે, કે તમારે એની સામે જેટલું મળવું જોઈએ એના માટેની અમુક ગણતરીની પદ્ધતિઓ છે કે જેને કારણે તમે એની કે શું કહેવાય કે તમે એની સામે કેટલું રિટર્ન વળતર મળશે એ તમે જોઈ શકો અને અગાઉથી નક્કી કરી શકો, બરાબર છે. એમાં છે પરત આપ પદ્ધતિ, મતલબ રેટ ઓફ રિટર્ન પદ્ધતિ છે. પછી છે પેબેક પરત આપ એટલે પેબેક પદ્ધતિ. પછી રેટ ઓફ રિટર્ન એટલે વળતરની પદ્ધતિ છે. અને ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ કે ભાઈ એમાં વટાવેલ દરે જે શું કહેવાય તમને જે રોકડ પ્રવાહ મળે છે તો એ જે વસ્તુ જે છે એના દ્વારા તમે તમારા એકમમાં શું કરી શકો છો તો કે તમે જેટલું રોકાણ કર્યું છે એની સામે તમને વળતર કેટલું મળશે. કે ભાઈ તમે 5 લાખનું રોકાણ કર્યું છે તો દર વર્ષે તમને 2 લાખ રૂપિયા નફો થાય. તો કહેવાનો મતલબ શું છે તો કે તમે જે મિલકતોમાં રોકાણ કરો છો એ મિલકતોના રોકાણની સામે તમને વળતર કેટલું મળશે તો આ પદ્ધતિઓના આધારે તમે નક્કી કરી શકો. તો એ જે અપેક્ષિત વળતર જે છે, બરાબર છે, અપેક્ષિત વળતર તમે જે અપેક્ષા રાખો છો એ અપેક્ષા જે નક્કી કરવાનું કામ, બરાબર છે, કે તમે જેટલા રૂપિયા રોકશો એની સામે તમે જે વળતર મળશે એ તમને કેના આધારે નક્કી કરી શકો છો તો કે રોકાણ સંબંધિત નિર્ણય. કે ભાઈ સંચાલકોએ આવી રીતે આ મૂડી બજેટિંગ કરવા માટે, બરાબર છે, કે ભાઈ જેને કારણે શું થાય તો કે તમને કેટલું રિટર્ન મળશે, તમને કેટલું વળતર મળશે એ જાણવા માટેની આ પદ્ધતિ રાખવામાં આવેલી છે. અને માટે સંચાલકોએ આ રોકાણ સંબંધિત નિર્ણય લેવો પડે છે કે ભાઈ કાયમી મિલકતોમાં તમે રૂપિયા રોક્યા પછી તમને એમાંથી વળતર કેટલું મળશે. નહીંતર એવું થાય ઘણીવાર કે ભાઈ કાયમી મિલકતમાં રૂપિયા રોક્યા હોય પણ એવી જગ્યાએ રૂપિયા રોકી દીધા હોય કે જેમાંથી તરત તમને વળતર મળે નહીં. કે ભાઈ અમુક એવું હોય ઉત્પાદન માટે તમે શું કે જે તે મશીનરી લીધી તો એ મશીનરીમાંથી તમને શું કહેવાય કે તરત પ્રોડક્શન થાય ને તમને એમાંથી પાછા પૈસા ઉપજી શકે, બરાબર છે, ઝડપથી ઉપજી શકે. અને અમુક મશીનરી એવી કે જે નથી કામની અને લેવાઈ ગઈ છે તો શું થશે તો કે તરત જ તમને રૂપિયા નહીં ઉપજે. તો ત્યારે એ લોકો આવા નાણાકીય નિર્ણય લે કે ભાઈ કઈ મિલકતોમાં ને કેટલું રોકાણ કરવું, બરાબર છે, એ નિર્ણયો લેવા માટે સંચાલકોએ કહીએ કે ભાઈ આવા જે સૌથી સારા એના માટે એકમ માટે ઝડપથી રિટર્ન આપતા હોય એવા નિર્ણયો, વળતર આપતા હોય એવા નિર્ણયો લેવામાં આવે છે. તો રોકાણ સંબંધિત નિર્ણય કે ભાઈ જે કાયમી મિલકતો માટે જે લેવાના છે એ કાયમી મિલકતોને અસર કરતા પરિબળ, કે ભાઈ તમે રૂપિયા રોકો છો, કાયમી મિલકત તમારે ખરીદી છે તો ખરીદવા માટે તમે એમાં રૂપિયા રોક્યા તો એને કેટલા પરિબળ અસર કરશે કે ભાઈ ઓછા રૂપિયા રોકવા, વધુ રોકવા, બરાબર છે. તો એના માટે કે ભાઈ એને રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરતા પરિબળની વાત કરીએ તો સૌથી પહેલું છે એમ કે છે
કે કુલ મૂડીની જરૂરિયાત કેટલી છે, કે ભાઈ તમે તમારું એકમ કેવડું સ્થાપવાનો છો, બરાબર છે. તમે જેવડું તમારું એકમ સ્થાપવાનો છો એના આધારે તમે શું નક્કી કરી શકો છો, તો કે જેવડું એકમ, બરાબર છે, જેટલી કામગીરી કરવા માટેની મશીનરીઓ ને એ શું કહેવાય જમીન મકાન આ બધું એના આધારે તમે નક્કી કરી શકજો કે તમારે પહેલાં તો કેટલી મૂડી જોશે, બરાબર છે, કે તમારા ધંધાને ચાલુ કરવા માટે. તો આ કુલ મૂડીની જરૂરિયાત આંકવા માટે રોકાણ સંબંધિત નિર્ણય, અને એ કોણ લેશે, તો કે સંચાલકો લેશે, બરાબર છે. એકમ નાનું તો ઓછું રોકાણ કરવું પડશે, એકમ મોટું તો વધુ રોકાણ કરવું પડશે, બરાબર છે. તો કુલ મૂડીની જરૂરિયાત, કે ભાઈ કુલ મૂડી કેટલી જોશે, બરાબર છે. આ કુલ મૂડીની જરૂરિયાતો એને અસર કરે છે. ત્યાર પછી છે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. મેં તમને હમણાં જ કીધું કે તમે જે મિલકતોમાં રૂપિયા રોકવાના છો એમાંથી તમને પાછું કેટલું અંદાજિત વળતર મળશે, કે ભાઈ તમે જે મશીનરી હોય કે એ મશીનરીમાંથી તમને કેવું ને કેટલા પ્રકારનું ઉત્પાદન મળશે, જેને કારણે તમે વસ્તુઓ વેચી અને નફો કામી શકો, બરાબર છે. કેટલું ઝડપથી મળશે, કે ભાઈ કોઈ પણ એક ફેક્ટરી છે, એ ફેક્ટરીમાં તમે કોઈ મોટું મશીન લીધું છે, તો એ મશીન દ્વારા તમે કાચો માલ નાખ્યા પછી તમને દર વર્ષે કેટલો પ્રોફિટ થઈ શકે, તો એ અપેક્ષિત વળતરનો દર, બરાબર છે, સમયના આધારે થઈ શકે, વસ્તુઓના આધારે થઈ શકે. કે તો કહેવાનો મતલબ શું છે કે તમે જ્યાં રોકાણ કરો છો એમાંથી તમને વળતર કેટલું મળશે, બરાબર છે. નફાકારકતાની વાત કરે છે કે ભાઈ એની સામે તમને નફો કેટલો થાય એમ છે, એના આધારે નક્કી થાય કે ચાલુ કાયમી મિલકતોમાં કેટલા રૂપિયા રોકવા, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. જોજો ખાસ, જેમાંથી રોકડ પ્રવાહ વધુ મળશે એમાં વધારે રોકાણ કરવાનું, મતલબ કે એવી મશીનરી કે જે તમને ઝડપથી કામ આપતી હોય, બરાબર છે. કાયમી મિલકતો એવી ખરીદો કે જેને કારણે શું થાય, તો કે ખૂબ જ ઝડપથી કામ આપે, એ પાછું વેચાણ થઈને પાછું તમને એમાંથી રોકડા રૂપિયા આવે. તો મિલકતોમાં રોકાણ કરો તો કે એનામાંથી ઝડપથી રોકડ પ્રવાહ આવવો જોઈએ. એટલે શું કીધું છે, તો કે અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ મળવાપાત્ર, કે ભાઈ ઝડપથી રોકડ પ્રવાહ થાય, કે ભાઈ એકવાર રૂપિયા રોક્યા પછી તો કે 5 વર્ષમાં એ મશીનની કિંમત ઊભી થઈ જાય, બરાબર છે. તો કહેવાનો મતલબ શું છે, તો કે રોકાણમાંથી કહીએ કે મળવાપાત્ર તમે જે રોકાણ કર્યું છે એમાંથી દર વર્ષે રેટ ઓફ રિટર્ન તમને માની લ્યો કે 20% મળે છે, તો 20% તો 5 વર્ષે તમારું રેટ કેટલો 100% તમને મળી જશે, બરાબર છે ને. પછી એ જોઈએ તો આમ જોઈએ તો એ ફ્રી થઈ જશે, કે ભાઈ તમે જેટલું રોકાણ કર્યું છે એના રૂપિયા તો ઊભા થઈ ગયા છે. એટલે શું કહે છે, તો કે અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ, કે ભાઈ બધું બાદ કરતાં, કે બધા ખર્ચાઓને બધું બાદ કરતાં તમને કેટલા રૂપિયા મળવા પાત્ર છે, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ રોકાણમાં જોખમનું તત્વ. જો સંચાલકોએ એ પણ જોવું પડશે કે એકવાર રોકાણ કર્યું, ભાઈ ટેકનોલોજીકલ બેઝ હોય તો રોકાણ કર્યા પછી ઘણીવાર એવું થાય કે તમે મશીનરીમાં ને એમાં તમે રોકાણ કર્યું ને વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી એ મશીનરીમાં કંઈક ચેન્જ આવ્યો અને તમારી સામે હરીફોની સામે શું થાય, તો કે તમારે ટકવા માટે મશીનરીઓ વળી બદલાવી પડે. તો આ જે વસ્તુ જે છે એના માટે સંચાલકોએ નિર્ણયો પણ લેવા પડશે. કેવા પ્રકારના નિર્ણય, તો કે ભાઈ ત્યારે એને જોવું પડશે કે ભાઈ એને જે જોખમનું તત્વ જે છે એ કેટલા પ્રમાણમાં છે, અને જોખમના તત્વની સામે એ જોશે કે ભાઈ વધુ જોખમ હશે અથવા તો એમાં બદલી જવાનો કહીએ કે ભય હોય તો એ લોકો ઓછા પ્રમાણમાં કાયમી મિલકતમાં રોકાણ કરશે, બરાબર છે. અને એમાં કોઈ બદલવાનો કે એવો કોઈ પ્રશ્ન ન હોય અથવા તો વધુ સમય પછી બદલવાનો પ્રશ્ન હોય, ટેકનોલોજીમાં ને એમાં ફેરફાર થવાનો હોય તો એ વધારે રૂપિયા રોકશે. તો કહેવાનો મતલબ શું છે, તો કે સંચાલકો દ્વારા આવી રીતે નિર્ણય લેવામાં આવે છે કે જે જોખમના તત્વો, વધુ જોખમ હશે તો ઓછું રોકાણ કરશે, ઓછું જોખમ હશે તો વધુ રોકાણ કરશે. ત્યાર પછી વાત કરીએ રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી. જો આ ખાસ, એવું ન થવું જોઈએ કે કાયમી મિલકતોમાં જ વધારે રૂપિયા રોકાઈ જવા જોઈએ. તો શું થાય, તો કે જો કાયમી મિલકતમાં જ વધારે રૂપિયા રોકાઈ જશે તો એને ચાલુ મિલકત, મતલબ કે એમ કે કહીએ કે ભાઈ સ્ટોક માટે, એના ખર્ચાઓ ચૂકવવા માટે, પગાર ચૂકવવા માટે, લેણદારોને ચૂકવવા માટે, આના માટે પૈસા રહેશે નહીં. તો એ પણ જોવું પડશે કે તમારું એકમ કેવું છે અને એ એકમમાં જોઈએ કે ભાઈ તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી. તો તમારી પાસે કુલ મૂડીમાંથી જેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એના આધારે તમે નક્કી કરી શકો કે તમારે કહીએ ને કે ભાઈ કાયમી મૂડીમાં અથવા તો કાયમી મિલકતમાં કેટલા રૂપિયા રોકવા. એટલે એ પણ અસર કરશે કે કાર્યશીલ મૂડી કેટલી જોઈએ. જો કાર્યશીલ મૂડી વધુ જોશે
તો કાયમી મૂડી કે જોઈએ ને કે ભાઈ કાયમી મિલકતમાં વધારે રૂપિયા રોકી શકાશે નહીં, અને જો કાયમી કાર્યશીલ મૂડી ઓછી જોશે તો તમે કાયમી મિલકતમાં વધારે રૂપિયા રોકી શકો છો. ત્યાર પછી વાત કરીએ રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. મેં તમને એમ કીધું કે હમણાં જ કે જો ટેકનોલોજીકલ બેઝ હોય અને ટેકનોલોજી બેઝ હોય તો એમ કે 2 વર્ષ 3 વર્ષ પછી ફરી જશે ટેકનોલોજી ને એ મશીનરી નવી લેવી પડશે. તો એ જે તમે રોકાણ કર્યું છે ને આર્થિક ઉપયોગિતા, ભાઈ તમને કેટલો સમય કામ આવી શકે એમ છે, બરાબર છે. અને એ મશીનરીને તમે જે લીધું છે એનું અંદાજિત આયુષ્ય કેટલું, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ, તો એના આધારે તમે નક્કી કરી શકો. જેમ મશીનરીનું ને એ કાયમી મિલકતોનું રોકાણનું આયુષ્ય વધુ એમ એમાં રોકાણ વધુ કરી શકાય, અને જેમ એનું આયુષ્ય ટૂંકું એમ એમાં રોકાણ કેવું કરશે, ઓછું કરશે. કહેવાનો મતલબ શું છે તો કે એની આર્થિક ઉપયોગિતા, ઘણીવાર એવું હોય કે અમુક મશીનરી એવું હોય કે જે તમે ક્યાંક બીજે બહારથી અમુક કામ કરાવી લ્યો તો તમારે મશીનરીઓ લેવાની જરૂર ન પડે, તો એ તમારા માટે આર્થિક ઉપયોગી છે પણ અમુક પ્રમાણમાં જ છે. તો જે ઓછા પ્રમાણમાં આર્થિક ઉપયોગી હોય એવી મિલકતો લેવાની જરૂર નથી, એ બીજા પાસે કામ કરાવી અને બીજા પાસેથી તૈયાર કરાવી એને લઈ લે, તો એને માટેનો જે ચાર્જ થાય એ ચૂકવી દે. કહેવાનો મતલબ શું છે કે જે મિલકતમાં તમે રોકાણ કરો છો એ તમારા માટે કેટલી આર્થિક ઉપયોગી છે, બરાબર છે. પ્લસ એ જે મિલકતમાં તમે રૂપિયા રોકો છો એ મિલકતનું આયુષ્ય કેટલું છે, બરાબર છે. જો વધુ આયુષ્ય હશે તો વધુ રોકી શકાય, પણ ઓછું આયુષ્ય હોય, વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ, જે એ તો મિલકતોના આધારે નક્કી થાય, બરાબર છે. એ જે આયુષ્ય જે છે ઓછું હશે તો માણસો અથવા તો શું કે સંચાલક એવું વિચારે છે કે એમાં બહુ રૂપિયા રોકી શકાય નહીં, બરાબર છે. તો રોકાણની આર્થિક ઉપયોગિતા, એમાંથી તમને શું કે કેટલી આર્થિક ઉપયોગી છે અને એનું આયુષ્ય કેવડું છે એના આધારે નક્કી થશે. ત્યાર પછી છે રોકાણનું મહત્ત્વ અને મૂડીની માપબંધી. આ પણ ખાસ અગત્યનું છે કે ભાઈ તમારે જે મશીનરીઓને લેવું પડશે એ તો લેવું જ પડશે, એની સામે તમારે એ જોવું પડશે કે મશીનરીઓ લ્યો છો તો તમારે એ વિચાર કરવો પડશે કે ભાઈ તમારી પાસે મૂડી કેટલી છે, બરાબર છે. ઘણીવાર એવું થાય કે મશીનરીઓ લ્યો અને મૂડી ઓછી હોય તો તમે તમારું પોતાનું જે એકમ જે છે એનું જમીન મકાન ન ખરીદી શકો, તો એ તમારે ભાડે રાખવો પડે. તો તમારે એ જોવું પડશે કે ભાઈ રોકાણ કઈ જગ્યાએ મહત્ત્વનું બની જાય. અમુક મશીનરીઓને એવું છે કે ફરજિયાત તમારે લેવી જ પડે, તો એ જે કામગીરી માટે તમારે મશીનરી લેવી પડે તો એ શું છે રોકાણનું મહત્ત્વ, કે ત્યાં જે ફરજિયાતપણું છે, જરૂરિયાતવાળું છે, બરાબર છે, ત્યાં તો તમારે રોકવા જ પડશે. તો તમારા સામે મૂડી જોવી પડશે કે ભાઈ તમારી પાસે મૂડી કેટલી છે અને એમાંથી તમે જે ફરજિયાતવાળું જે રોકાણ છે એ કેટલું કરશો, બરાબર છે. તો કહેવાનો મતલબ શું છે તો કે રોકાણ કેટલું મહત્ત્વનું છે એ પણ ધ્યાનમાં રાખશે, પણ એને કોણ તો કે મૂડીની માપબંધી, કે ભાઈ તમારી પાસે રોકાણ કરવા માટે કેટલી મૂડી છે, બરાબર છે, એ પણ એક ખાસ અગત્યનું પરિબળ છે. તો તમે શું કરશો તો કે ઘણીવાર એવું એક ઓપ્શન મળે તમને કે ભાઈ જમીન મકાન ભાડે રાખી લ્યો અને મિલકતોમાં તમારે જે લેવાની થાય એ મશીનરીઓને તમે લઈ લ્યો, બરાબર છે. રેડી, આગળ વધીએ. સૌથી છેલ્લો મુદ્દો ભવિષ્યમાં કમાણીની અનિશ્ચિતતા અને નિશ્ચિતતા અને અનિશ્ચિતતા. તો ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતા શું કહે છે તો કે તમે નક્કી કરી શકો અગાઉથી કે ભાઈ આપણે જે વસ્તુઓ પ્રોડક્ટ લઈને જવાના છીએ અથવા તો જેમાં રોકાણ કરવાના છીએ એમાં તમને ભવિષ્યમાં મળવાપાત્ર કેટલું રકમ છે અને અથવા તો મળવાપાત્ર નફો કેટલો છે, વસ્તુ કેટલો સમય સુધી ચાલી શકે એમ છે કે એમાં કાંઈ નવું આવી શકે એમ છે. તો એ તમે અગાઉ નક્કી કરી કે ભાઈ તમે એમાં જે મળવાપાત્ર જે વસ્તુઓ જે છે અથવા તો નફો જે છે એ તમને કેટલો મળી શકશે ને કેટલો નહીં મળી શકે. રોકાણ કર્યું છે તો એ નિશ્ચિત જ છે કે ભાઈ ભવિષ્યમાં 1 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ કેમ કંઈક નવું આવી જાય તો તમારું જે રોકાણ જે છે એ શું થાય તો કે એ યોગ્ય રહે નહીં અથવા તો એ ફડચામાં જાય. માની લ્યો કે પહેલાં સીડી હતી, ડીવીડી આવી, તો એ જે સીડી બનાવવાનું જે મશીનરીને જે હોય એના માટે એને જે રોકાણ કર્યું એ તો હવે શું થઈ ગયું, નકામું થઈ ગયું. તો કહેવાનો મતલબ શું છે તો કે ભવિષ્યમાં કમાણી કેવી થશે એની નિશ્ચિતતા અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને પણ જ્યારે તમે મિલકતો અંગેના નિર્ણયો લઈ શકો છો, બરાબર છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.